પરબતભાઈ મંત્રી છે ને મોટવા લીલબાઈ સેવા સમિતિના આપણી એની વાડીએ જઈ રહ્યા છે. તો આપણે એની વાડી જોઈએ, આપણી ખાસ બોલાવ્યા તો એની મુલાકાત લઈએ. વાહ, પરબતભાઈની ખરેખર વાડી, નારિયેળીનું બગીચા બહુ સરસ મજાનું, ખરેખર એનું જોરદાર છે. અને રોડને કાંઠે બગીચો, હા, મહેંદી છે, ફૂલઝાડ છે, એટલે પર્યાવરણના પરબતભાઈ શોખીન માણસ છે. અને આપણે હમણાં નથરાજે જે આપણે યુટ્યુબર ગોઠવ્યું હતું તેમાં પણ એમનો એના તરફથી શું આપણે આમ મળ્યું એમને એની ખૂબ આપણે ખરેખર જે ખરેખર માન મેળવ્યા નહોતું એનાથી પણ વધારે માન મળ્યું. પણ થોડોક નથરાજ સેવા સમિતિ અને લીલબાઈ સેવા સમિતિ ગજુભાઈ જે આપણા યુટ્યુબર આજે ભેગા થયા હતા એ લોકોએ જમીન અને જટમણી એવોર્ડ આપો, આ આપો, આ આપો, બહુ ભીખાણું. અને એને કંટાળો પડાવ્યો કે યુટ્યુબર તરીકે તમે આવ્યા હોય, 5 વાગ્યાનો 9 થી 5નો ટાઈમ હતો અને આ રીતે એ લોકોએ ખૂબ આ ઓલું કર્યું. તો એનો દુઃખી આજનો એના મેરા માતા જે 5 સાડા 5 રજા લઈને ગયા, પરબતભાઈ 5:30 રજા લઈને ગયા, નથરાજ સેવા સમિતિવાળા 5:30 રજા લઈને ગયા, બરાબર. તો આપણે જે ઓલામાં મળ્યા હોય તો એને તો આપણે એનું કરવું પડે ને કે ભાઈ આપણે જે 9 થી 5 છે તો 5 વાગ્યા 4 વાગ્યા પર ત્યાં હરખું બેસવું જોઈએ વ્યવસ્થિત. જે ખુરશીને ઘેરા કરીને બેઠા હતા, ખરેખર મને ખૂબ દુઃખ થયું. દુઃખ એટલે મને ભારોભાર દુઃખ થયું કે જે વડીલોના ખરેખર મને ફરિયાદ કરી એની ઠપકો આપ્યો ત્યારે મને ખૂબ અનહદ દુઃખ થયું કે એ માણસો આપણા માટે, આપણી નાના હોવા છતાં ગીજુભાઈ એની એટલો બધો એની પોતે નાના થઈને ગયા પણ એની પોતાની મોટપ ન બતાડી અને આપણી સેવા એમ ફૂલ સેવા કરી. તો આપણે પરબતભાઈના ખરેખર આ બગીચો અને પરબતભાઈનું જે મકાન છે બંગલો, અને એ અત્યારે વાડીએ જ રહીએ. અને પરબતભાઈ છે અમને મળવા માટે જો આમાં આવે છે. પરબતભાઈ કેમ છો? મજામાં? અમને આજે એમ થયું કે પરબતભાઈને મળી આવીએ. થોડું સરસ દુઃખ થયું પરબતભાઈને. લીલબાઈ સેવા સમિતિ વાળા અને નથરાજ સેવા સમિતિ એટલે અમીન ગીજુભાઈ માફી માગવા આવ્યા. પણ હવે એમાં પરબતભાઈ જો અહીં પોતે રહે છે અને પોરબંદર મકાન છે. પણ કે મને વાડી જેવી મજા નહીં અને ખૂબ સરસ મજાનું જો દયા છે અને સરસ મજાનો બગીચો હોય. અને પરબતભાઈ એક સજેશન કરવું, આજે તમારી મઢુલી છે ને એમાં કોઈ વસ્તુ નથી કરતી, કોઈ વસ્તુ નહીં, બરાબર. પણ એક બગદાણા સીતારામ બાપુનો પાછળ એક તમે ફોટો લગાડી પાછા આવીએ ને તો એ ફોટો હોવો જોઈએ. 2 એંગલ મારી અને એમાં ફોટો લગે, કારણ કે મઢુલી કેની હોય બગદાણા, અને ખૂબ મજા આવશે માણસોને આવે એની પર. એટલે એક સજેશન છે અમારું નાનું એવું, બરાબર. અહીં બેઠા પણ અમારી ઈચ્છા છે કે તમારું મકાન જોવું જરા, કારણ કે તમે તમારા ખાસ જીગરજાન મિત્ર, બરાબર. અને તો આપણે અંદરથી જરાક મકાન તમે બતાડો. ભગવાનની દયા સારા મકાન ક્યાં કોઈને પરબતભાઈ તો અમને જોવાનું મળે, જમવાનું ત્યાં મળે. વાહ, પરબતભાઈનો જે પૂજા રૂમ છે, લીલબાઈ માતાજી છે, સોનબાઈ માતાજી છે, વચ્ચેનો ફોટો પરબતભાઈ કે સતીઆઈનો, હા સતીઆઈનો. અને પરબતભાઈ પોતાની પૂજા પાઠ કરે તો લીલબાઈ માતાજી ખરેખર આનંદ આવે કે સારું પરબતભાઈ તમે એક પૂજા રૂમ રાખ્યો. માતાજીની દયા. હવે આપણે પરબતભાઈના મકાનની અંદર પ્રવેશ કરીએ. આ પરબતભાઈના મેન હોલ છે ને પરબતભાઈ, બેઠક, બરાબર. માણસો આવે જાય બેહે બધાને. ખરેખર બહુ સરસ મજાનો હોલ પણ ગોઠવવામાં આવ્યો પરબતભાઈને. અને મહેમાન તો આવ્યા જ કરે પરબતભાઈ. ખરેખર તમે નથી, હા, નાથા હતાનો એવોર્ડ જે હમણાં પરબતભાઈને એનાજ કર્યો તો એ પણ છે. અને નસીબદાર પરબતભાઈ બધા
આ રસોડું હોય અને સરસ મજાનું ખરેખર મજા આવે એવું જોવાનું. પ્રાર્થના ભગવાન પાસે કોઠા રૂમ છે અને પર્વતભાઈ છે એ રોટલા ખવડાવવામાં બહુ મોટું માને ભાઈ રોટલા માટે લીલબાઈને એવી કૃપા રહી. આપણું શું છે આ બધું ભગવાનનું છે. ભગવાન અને ખરેખર પર્વતભાઈ તમારા દીકરા કેટલા? મારે એક દીકરો અને કોઓપરેટિવમાં બ્રાન્ચ મેનેજર છે ફટાણા. બરાબર. હા ભરત મોટવાડિયા. વાહ વાહ સરસ. દીકરી છે કોમલ. હા એ લેસ્ટર લંડન છે. વાહ વાહ સરસ. દીકરી સાસરે છે ત્યાંથી લંડન. હા 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 બહુ સરસ. સારું છે. હા હા બાકી રહ્યો તમારે ખૂબ સારું બસ એ જ ખરેખર સરકાર આપણે પેન્શન બેને આપે છે. હા ઘણું ઘણું. આ બેઠક રૂમી છે અને બેડરૂમ છે અને અંદર પર સરસ મજાનું ફર્નિચર પર ગોઠવવામાં આવ્યું અને પર્વતભાઈ જો અત્યારે સાથે રાખ્યું. મારા બાપ પાસે લાયસન્સ હતું એ મને ખાસ લેવું એમ લાયસન્સ મને. હા સરસ. પર્વતભાઈ તો એક ધાર્મિક માણસ છે પણ બાપાની યાદી રાખી. તમારા બાપા રાખતા એમ? હા મારા બાપા પાસે લાયસન્સ હતું પછી તમારામાં રિન્યુ કર્યું એટલે પર્વતભાઈ એના બાપાની યાદી પણ રાખી. ખરેખર પર્વતભાઈ મજા આવી ખરેખર અમને આજે. હવે આપણે ઉપરના રૂમી થોડાક તમારા જોવા. અહીંયા પણ જો સરસ મજાની બેઠક છે. હા આ પરબતભાઈની વાડી છે સામે અને ઘણી વખત હું પરબતભાઈ કહેતો હોય કે બંગલે આવકાર ન મળે પણ માણસે માણસે ફેર હોય. ખરેખર આજે ખરેખર હું તો આજ પહેલી વખત આવ્યો ને તમારી વાડીએ ખરેખર હકીકતમાં પણ હું આવ્યો એટલે મને ખબર પડ્યા કે પર્વતભાઈને બંગલે ગયા તો કેવી મજા આવી ખરેખર બધાને. અને પર્વતભાઈનો ધ્યેય એક છે કે ખાઓ અને ખવડાવો બધાને અનાજ. બરાબર. હમણાં જ અમારે ગયા શનિવારે મીટઅપ હતી તો એ પર્વતભાઈ તમે સવારથી સાંજ સુધી અમારી રજા લઈને ગયા અને જમવામાં થોડીક ઓલી હતી. તમે એમ કીધું કે ભાઈ આ વખતે એવું ન થવું જોઈએ પણ સરસ હતું અને તમારી સેવાની અમે ખરેખર બિરદાવીએ. તમે ને રામદેવભાઈ શિક્ષણ અને વ્યસન વિશે સારું બોલ્યા. અત્યારે હર કોઈ સમાજને શિક્ષણની જરૂર છે અને વ્યસન ઓછા કરે એ પણ જરૂર છે. અમે બધા ખુશી થયા તમે જે શિક્ષણની અને વ્યસન મૂકવાની હાકલ કરી. શિક્ષણની તો પર્વતભાઈ તમારા જે મને બહુ ભૂખ. તમે તો એમાં સર્વિસ કરી છે એટલા વર્ષ પેન્શન. બાળકોને જેમ લાભ મળે એવું આપણે કરીએ કાયમી માટે. આ ખુલ્લું હોય જો આ બધું આમ પર્વતભાઈનો આ જે વૃક્ષ પ્રત્યેનો પ્રેમ એ બતાવો. ફૂલ હા અને બગીચો હોય તો વાડી સારી લાગે. બંગલો કદાચ તમે 5 કરોડનો બનાવો પણ ઝાડવું ન હોય તો ખરેખર બંગલો સૂનો લાગે એમ. લીરબાઈનું મંદિર છે. હા સામે જો માનું મંદિર સામે રામ મંદિર અને પર્વતભાઈની કુટીર. પર્વતભાઈ અહીં બેઠા હોય જો સામે કુટીર. અને પર્વતભાઈને એક સજેશન કર્યું લગભગ અમે પાછા 15 દિવસ પછી આવ્યું તો ફોટો ત્યાં બગદાણાની ઝૂંપડી મને લાગી હો. અને ઝૂંપડી એ બગદાણાની ઝૂંપડી હોય હરિહરની આકલ જ હોય. બરાબર. એટલે મને એક ખામી પર્વતભાઈ માફ કરજો એક ખામી લાગી ખાલી સજેશન કર્યું આપનું સૂચન અને સારું અને ઉપરવાળાની કૃપા છે આપણે બીજું શું. હા હા સરસ. અને આ પર્વતભાઈની વાડી મકાન અને આજે ખરેખર પર્વતભાઈ તમને મળીને ખૂબ એટલો બધો આનંદ આવ્યો. તમે કીધું ભાઈ પ્રતાપભાઈ તમે જે ખરેખર હમણાં માનને પ્રતિષ્ઠા આપો. મહેમાનને તો માન જ હોય ને માન હોય પણ નથી દેતા. મહેમાનને માન આ તો બરડો છે. હા અને અમારા ભજન અને ભોજનની ભૂમિ છે અમારું મોઢવાડા તો. અમારા પ્રત્યેનો જે ગીજુભાઈ અને અમારા પ્રત્યેનો જે તમે પ્રેમ આપો બરાબર. સંત અને સુરવીરની આ ભૂમિ છે. મા લીરબાઈની માથા હતાની દીદા ધ્રાંગરની મુરુ મેણનની નાગાજણ સિસોદિયાની. વાહ હા
અહીંયા તો બધું હોય. હા હા સરસ. અને એમાં તમે પ્રેરણા લઈને તમે ખૂબ સેવા કરો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. સમાજ લીરબાઈમાં હા, સમાજ બહુ મોટો બને. 8 કરોડનો ખર્ચો હા. થઈ રહ્યો છે. હા. અમારી આ માતાજીની અહીંયા બગીચો છે, હા. સેવા સમિતિ હા. ખૂબ હાઈસ્કૂલ છે. હા. હાઈસ્કૂલનું અમારે 100% પરિણામ આવે છે. હા. પીએસસી દવાખાનું છે, પંપ છે. હા. આ ગામમાં ખૂબ સગવડતાઓ છે. હા બધે. રામ મંદિર છે, સરકારી મંડળી છે. અને નવરાત્રિ પણ બહુ અને સારા. નવરાત્રી અમારી મોઢવાડાની 17-18 વર્ષથી 18મા વર્ષમાં પ્રવેશ કર્યો. ખૂબ સારી આજુબાજુના ખૂબ ગામો અને પ્રાચીન અને જૂની હા જૂની સિસ્ટમ પ્રમાણે હા બહુ સરસ. આ બાળાઓ રમે છે. હા. વડીલો અને હા. અને યુવાનો રમે છે. ટ્રેડિશનલ અને ડ્રેસમાં. બહેનો રમે છે, અલગ રમે છે. હા. ખૂબ વ્યવસ્થા. અને એના ડ્રેસમાં રમે. અને આ નવરાત્રીમાં તમે પધારજો. આવશું આવશું બધા ચોક્કસ. યુટ્યુબરોને અમારું આમંત્રણ અમને છે. એટલું માન આપતા હોય. અને જે કઈ યુટ્યુબરો માતાજી હા. આવવાના છે અમે બધાને 18 વર્ષને આમંત્રણ આપીએ. બધાયને, હા. મારી વિનંતી હા હા માતાજીના મંદિરે પ્રસાદ હારે હા લેશું બધા. બધે બધે. હા એટલું અમારે ખૂબ ખૂબ આભાર. જય જય લીલાભાઈ માતા.